પાટણ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવાર સુશીલ લિંબાચિયા દ્વારા યોજાયેલા ભવ્ય રોડ શોમાં મોટી સંખ્યામાં સ્વયંભૂ જનમેદની ઉમટી પડતા ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે. વોર્ડ નંબર 1માં આ વખતે રસાકસીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં મુખ્ય રાજકીય પક્ષોની સાથે અપક્ષ ઉમેદવાર સુશીલ લિંબાચિયાએ મેદાનમાં ઝંપલાવતા હરીફાઈ ત્રિપાંખીયા જંગમાં ફેરવાઈ છે. સુશીલ લિંબાચિયા દ્વારા વોર્ડ નંબર 1માં એક વિશાળ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ શોમાં તેમના સમર્થકો અને સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા. તો ઠેર ઠેર વોર્ડ નંબર 1ના જીતના અપક્ષ ઉમેદવાર મનાતા સુશીલ લિંબાચિયાનું ફૂલહાર અને કુમકુમ તિલક દ્વારા તમામ સમાજો દ્વારા કરવામાં આવતા તેઓની જીત નિશ્ચિત જોવા મળી છે. આ રોડ શો વોર્ડ નંબર 1ના વિવિધ મુખ્ય માર્ગો અને મોહલ્લાઓમાંથી પસાર થયો હતો. પ્રચાર દરમિયાન ઉમેદવાર દ્વારા મતદારોનો સંપર્ક કરી પોતાના પક્ષમાં મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. રોડ શો દરમિયાન સમર્થકોના ઉત્સાહ અને ભીડને જોતા આગામી ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર અન્ય પક્ષો માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે તેવું ચર્ચાઈ રહ્યું છે. પાટણના આ વોર્ડમાં મતદારોનો ઝુકાવ કઈ તરફ રહેશે તે તો પરિણામો બાદ સ્પષ્ટ થશે. પરંતુ હાલના તબક્કે અપક્ષના શક્તિ પ્રદર્શને ચૂંટણીના સમીકરણો બદલી નાખ્યા છે. એ છતાં પણ જનતાનો સપોર્ટ એવો ને એવો જ છે અને હું આ જનતાનો ખૂબ ખૂબ આભારી છું કે આજે મોટી સંખ્યામાં લોકો મારી સાથે હાજર રહ્યા છે. હાર જીત તો પછીની વાત છે. હું તો અત્યારે એમ માની બેઠો કે હવે હું જીતી ગયો છું. હાર જીત બીજી વાત છે, કેમ કે આટલી પબ્લિકનો સપોર્ટ મને મળ્યો એ મારા માથા પેર છે, મારા ભગવાન સમાન છે. એના માટે હું ખૂબ ખૂબ આનંદિત છું. તો હું અપક્ષ ઉમેદવાર હોવા છતાં પબ્લિકે મને આટલો સાથ આપ્યો, સહકાર આપ્યો, એમનો હું તહે દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું.